અંકલેશ્વર પીરામણ ગામની સીમમાંથી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા 1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે સમય દરમિયાન કાગડીવાડમાં રહેતો સુજાદ ખાન બશીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ ખાન પઠાણે વિદેશી દારૂનો જથ્થો પીરામણ ગામની સીમમાં સુરતી ભાગોળથી ઉંમરવાડા તરફ જતા રોડની બાજુમાં તળાવની પાસે ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી 1,93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાદ ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તો બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે નવી દીવી ગામેથી સંજય વસાવાના મકાનમાંથી 3,375 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે સંજય વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।